ડીસા દક્ષિણ પોલીસે રાત્રિ દરમિયાન કડક ચેકિંગ હાથ ધરાયું। રાત્રિ દરમિયાન વાહનો લઈ પૂરપાટ ઝડપે વાહનો હંકારતા નબીરાઓ પર પોલીસે કરી કડક કાર્યવાહી। ડીસા શહેરમાં દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં રાત્રિ દરમિયાન ઊંચા અવાજે ટેપ વગાડી રોડ પર સ્ટન્ટ કરતા બાઇક ચાલકો અને બુલેટ ચાલકો સામે કાર્યવાહી કરવા માટે આગેવાનોએ કરાયેલ રજૂઆતના પગલે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ કેબી દેસાઈએ રાત્રિ દરમિયાન કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ડીસાના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પૂરપાટ ઝડપે બાઇકો અને બુલેટ ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જ્યારે રાત્રિ દરમિયાન રિક્ષામાં ઊંચા અવાજે ટેપ વગાડી અને જાહેર જનતાને ડિસ્ટર્બ કરતા રિક્ષા ચાલકો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરી કુલ 10 જેટલા વાહનો કબજે કરી પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી સાથે મોટર વ્હીકલ નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને પણ કડક સૂચનાઓ આપવામાં આવી હતી। જેને રાત્રિ દરમિયાન પૂરપાટ ઝડપે મોજ મસ્તી કરવા નીકળતા નબીરાઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું। ત્યારે પોલીસે રાત્રિ દરમિયાન કડક ચેકિંગની કામગીરી શહેરીજનોને પ્રશંસા કરી હતી અને રોજબરોજ રાત્રિ દરમિયાન આવી જ રીતે કડક ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી।